વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સ, અમરેલી। અમરેલીમાં આ સ્કૂલ લાઠી રોડ ઉપર નારાયણનગર કારવડની પાછળ આવેલી છે। અત્યારે તમે જાણો છો બધા કે કોરોનાની મહામારીનું મોટું વેકેશન ચાલી રહ્યું છે અને આ વેકેશન દરમિયાન આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો તેમાં પણ ભાગ 1 અને ભાગ 1 માંથી આપણે પ્રકરણ નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં જે છેલ્લો ટોપિક આપણે ચર્ચા કરતા હતા એ હતું ઉપાડ પર વ્યાજ। આજે થોડીક વધુ ડિટેલમાં ઉપાડ પર વ્યાજની ચર્ચા કરીશ। લાસ્ટ લેક્ચર લીધા બાદ વિદ્યાર્થી મિત્રો સાથે મારે જે ચર્ચા થઈ તેમાં મને થોડું એવું લાગ્યું કે થોડું કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દેશું। થોડુંક આપણે જેવી રીતે કેમ સિરિયલમાં રીકેપ આવે એવી રીતે ફરી એકવાર થોડીક આપણે રીકેપ લઈ લઈએ। તો કે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ ક્યાંથી થયું? તો કે એકાકી વેપારી પેઢીની જે મર્યાદાઓ હતી, મર્યાદાઓને કારણે થઈને ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આપ્યું। તો એ મર્યાદામાં કઈ કઈ બાબત હતી? તો મર્યાદામાં મુખ્યત્વે બાબત હતી પૈસા, એટલે કે મૂડી। એકાકી વેપારી પેઢીની અંદર જો એ માલિક પોતે પેઢીનો વિકાસ કરવા માંગતો હોય તો પૈસાની જરૂર પડે, પરંતુ એની મર્યાદિત મૂડીને કારણે તેનું ડેવલપમેન્ટ થઈ શકતું હતું નથી। એટલે કે ડેવલપમેન્ટ કરવા માટે તેને વધુ નફો કમાવા માટે થઈને વધુ લોકોને સાથે જોડવામાં આવે છે, જેને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। બીજી રીતે કહીએ તો એની આપણે સરળ શબ્દોમાં વ્યાખ્યા જોઈ હતી કે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી સાથે મળીને વેપાર ધંધો કરે તેને ભાગીદારી પેઢી કહેવાય છે। હવે આ ભાગીદારી પેઢીની એટલે કે ભાગીદારી વિષય પ્રવેશની આપણે ચર્ચા કરતા હતા, એમાં ભાગીદાર દ્વારા મૂડી લાવવામાં આવે છે અને મૂડી લઈ પણ જવામાં આવે છે। મૂડી કઈ રીતે લઈ જવામાં આવે છે? તો કે ઉપાડ સ્વરૂપે લઈ જવામાં આવે છે। તો જે ઉપાડ સ્વરૂપે લઈ જવામાં આવે છે તેના પર ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે છે। એટલે કે ઉપાડ પર વ્યાજ ગણવા પાછળનો હેતુ એ છે કે ભાગીદાર દ્વારા વારંવાર ઉપાડ કરવામાં ન આવે એટલા માટે થઈને ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે છે। હવે ઉપાડ પર વ્યાજ નો જે મુદ્દો છે, મુદ્દો આપણે થોડોક ફરીવાર સમજી લઈએ। તો કે ભાગીદારી પેઢી અને ભાગીદાર અત્યારે સાથે ટેક્સ્ટ બુક ની અંદર તમને પેજ નંબર 31 ઉપર પ્રશ્ન નંબર 3 અને એનો પેટા પ્રશ્ન નંબર 8 છે એની પણ આપણે સાથે ચર્ચા કરશું, એટલે વધુ તમને સરળતાથી એ મુદ્દો સમજાઈ જાય। હવે ભાગીદારી પેઢી છે ને એમાં 3 ભાગીદાર આપ્યા છે, લતા, ગીતા અને પ્રવીણા। હવે સરળતાથી તમને સમજાવી દઉં કે ભાગીદારી પેઢી છે એમાં ભાગીદાર લતા, ગીતા અને પ્રવીણા દ્વારા મૂડી લાવવામાં આવી હોય, એટલે મૂડી એ ભાગીદારી પેઢી માટે જવાબદારી ગણાય। હવે આ ભાગીદારી પેઢીમાંથી જો આ ભાગીદાર કોઈ પણ પ્રકારની રકમનો ઉપાડ કરે એટલે કે એની મૂડીમાંથી એટલી રકમ ઓછી થશે, પણ ઉપાડ પર આ ત્રણેય ભાગીદારો વ્યાજ ચૂકવવું પડે। એટલે કે લતા, ગીતા અને પ્રવીણા ઉપાડ પર વ્યાજ ચૂકવશે। જે ઉપાડ પર વ્યાજ ચૂકવવામાં આવશે એ ભાગીદારી પેઢી માટે શું ગણાશે? આવક ગણાશે। પરંતુ હવે જે મુદ્દાની બાબત સમજવાની છે ફરીવાર કે લતા, ગીતા અને પ્રવીણા ત્રણેય દ્વારા જે ઉપાડ પર વ્યાજ ચૂકવવામાં આવશે એ ભાગીદારી પેઢી માટે આવક ગણાશે, અને આ આવક નફા સ્વરૂપે ફરીવાર પાછું લતા, ગીતા અને પ્રવીણાને જ મળશે। તો અહીંયા તમને એમ પ્રશ્ન થશે કે પોતે આપે ને પોતે પાછો મેળવવાનું, બરોબર છે? કારણ કે આપણે આ ભાગીદારી પેઢી અને ભાગીદાર જ્યારે આપણે હિસાબોની ગણતરી કરીએ ત્યારે બંનેનું અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે। આપણે જે નામાના મૂળ તત્વોની ચર્ચા કરી છે એમાં ધોરણ 11 ની અંદર આપણે હિસાબો અને ખ્યાલોની ચર્ચા કરી હતા। એમાં એકાકી વેપારી પેઢીનો સિદ્ધાંત આવતો હતો। આ એકાકી વેપારી પેઢીના સિદ્ધાંત પ્રમાણે ભાગીદારી પેઢી અને ભાગીદાર બંને શું છે? અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે। એટલે કે ભાગીદારી પેઢી પણ જુદી છે અને ભાગીદાર પણ જુદા છે। એટલે કે ભાગીદાર દ્વારા જે ઉપાડ પર વ્યાજ ચૂકવવામાં આવશે એ ઉપાડ પર વ્યાજ કોને મળે? ભાગીદારી પેઢી। અને ભાગીદારી પેઢીમાં જે નફો થાય એ નફા સ્વરૂપે કોને મળશે? ભાગીદારને। એટલે અહીંયા મૂળ કન્ફ્યુઝન એ જ થતું હતું। કારણ શું છે? કારણ કે આપણે ભૂલ સુધારણાની ચર્ચા કરવાની છે। ભૂલ સુધારણા તો કે શું છે? તો કે ભાગીદારી પેઢીની અંદર લતા, ગીતા અને પ્રવીણાના ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે। હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એનો મતલબ શું થયો? સૌથી પહેલો કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એનો મતલબ છે કે ભાગીદારી પેઢીને એટલી આવક ઓછી મળી, અને એટલી આવક ઓછી મળી એટલે નફા સ્વરૂપે એટલા ભાગીદારને એટલી રકમ ઓછી મળી,
તેની સાથે એક બીજી બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે જેવી રીતે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એટલે ઉપાડ પર વ્યાજ ન ગણ્યું એટલે ભાગીદારી પેઢીની આવક ન થઈ, અને ભાગીદારી પેઢીની આવક નથી એટલે નફા સ્વરૂપે ભાગીદારને એટલી રકમ ઓછી મળી. તેની સામે ભાગીદારના ખાતામાંથી આટલી રકમ આપણે ઉધાર કરવી પડે, કારણ કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારે શું કરવું પડે, ભાગીદારે ભાગીદારી પેઢીને ચૂકવવું પડે છે. એટલા માટે એના મૂડી ખાતે ઉધાર કરવું પડશે, અને એ પણ ગણતરીમાં ધ્યાનમાં લેવાનું રહી ગયું છે. તો હવે ભૂલ સુધારણા કરવી હોય તો આપણે શું કરવું પડે? એક તો સૌથી પહેલા જે વ્યાજ છે, એક લત્તાનું વ્યાજ છે 2700, ગીતાનું વ્યાજ છે 1200 અને પ્રવીણાનું વ્યાજ છે 1500. આ ત્રણેય વ્યાજ એના મૂડી કે ચાલુ ખાતે આપણે ઉધાર કરવા પડે. એટલે એને બીજી રીતે આપણે કહીએ તો ભાગીદારી પેઢીએ લત્તા પાસેથી 2700, ગીતા પાસેથી 1200 અને પ્રવીણા પાસેથી 1500 ઉપાડ પરના વ્યાજના લેવાના થશે. હવે આ ત્રણેયનું આપણે જો ટોટલ કરીએ ને 2700 પ્લસ 1200 અને પ્લસ 1500 એટલે 2700 અને 1200 3900 અને 1500 એટલે કુલ થશે 5400. આ 5400 રૂપિયા ત્રણેય ભાગીદાર વચ્ચે કોઈ પણ પ્રકારનું અહીંયા સૂચના નથી આપી એટલે આપણે સરખા પ્રમાણમાં વેચશું. એટલે 5400 ત્રણેય ભાગીદાર વચ્ચે સરખા પ્રમાણમાં વેચીએ તો લતાને મળશે 1800, ગીતાને મળશે 1800 અને પ્રવીણાને મળશે 1800. એનો મતલબ એમ થયો કે લતા પાસેથી ભાગીદારી પેઢીએ લેવાના કેટલા છે 2700 અને સામે નફા સ્વરૂપે કેટલા આપવાના છે 1800. એનો મતલબ થયો લતા પાસેથી આપણે 900 રૂપિયા લેવાના થશે. ફરીવાર એકવાર સમજો, ભાગીદારી પેઢીને લતા પાસેથી કેટલા લેવાના રહેશે 2700 ઉપાડ પર વ્યાજ સ્વરૂપે, એની સામે નફા સ્વરૂપે કેટલા આપવાના છે 1800. એનો મતલબ એમ થયો 900 રૂપિયા લતા પાસેથી લેવાના રહેશે. એવી રીતે ગીતા પાસેથી ઉપાડ પર વ્યાજ કેટલું લેવાનું છે તો કે 1200 અને સામે નફો કેટલો ચૂકવવાનો છે તો કે 1800. અને પ્રવીણા પાસેથી 1500 રૂપિયા ઉપાડ પર વ્યાજના લેવાના છે અને 1800 રૂપિયા નફા સ્વરૂપે આવવાના છે. તો એનો મતલબ કે અહીંયા ઉધાર 900 થશે, ગીતામાં જમા 600 થશે અને પ્રવીણામાં 300 થશે. ફરીવાર તમને એ પ્રશ્ન થશે 1800 અને 1800 કઈ રીતે આવ્યા? તો કે લતા, ગીતા અને પ્રવીણા 2700, 1200 અને વત્તા 1500 ત્રણેયનો આપણે જો સરવાળો કરીએ તો કુલ થશે 5400 અને 5400 ને તમે 3 વડે ભાગાકાર કરશો એટલે 1800 રૂપિયા આવશે. 1800 રૂપિયા ત્રણેય ભાગીદારને સરખા પ્રમાણમાં મળશે, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપણને આપેલું નથી એટલા માટે. એટલે નફો 1800 એને મળશે અને એની સામે એટલું વ્યાજ ચૂકવવાનું થશે. અને આની આપણે જો સરખામણી કરીએ તો ભાગીદારી પેઢીએ લતા પાસેથી 900 લેવાના, તેમાંથી ગીતાને 600 ચૂકવશે અને પ્રવીણાને 300 ચૂકવશે. તો એના આધારે આપણે ભૂલ સુધારણા નોંધ પસાર થાય કે લતાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી કે ચાલુ ખાતે 600, તે પ્રવીણાના મૂડી ખાતે 300 રૂપિયા થશે. એટલે કે જ્યારે રકમની અંદર આપણને એવી કોઈ સૂચના આપવામાં આવી હોય કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે આવક છે અને એ આવક પાછી નફા સ્વરૂપે કોને મળે છે? ભાગીદારને મળે છે. એટલે કે ભાગીદારને એટલો નફો મળ્યો હોતો નથી. એટલે જ્યારે આપણે ભૂલ સુધારણા કરીએ ત્યારે શું થાય તો ઉપાડ પર વ્યાજ ભાગીદારના મૂડી ખાતે શું થશે? ઉધાર. અને જે નફો મળશે એ ભાગીદારના મૂડી ખાતે થશે શું થશે? જમા થશે. પછી બંનેની સરખામણી પડે, કેટલા ઉધાર કર્યા અને કેટલા જમા કર્યા એની આપણે શું કરશું? સરખામણી કરશું. અને સરખામણી કર્યા બાદ આપણે ભૂલ સુધારણા નોંધ પસાર કરવી પડે. પરંતુ એના પાયામાં શું છે તો કે ભાગીદારી પેઢી અને ભાગીદાર, તો કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે આવક છે અને એ આવક કોની વચ્ચે પાછી વેચાય છે? ભાગીદાર વચ્ચે વેચાય છે. અને એટલે કે જ્યારે ભૂલ સુધારણા નોંધ પસાર કરવાની હોય ત્યારે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. હવે જેવી રીતે ઉપાડ પર વ્યાજ છે એવી રીતે મૂડી પર વ્યાજ છે, અને માત્ર એક જ ઉપાડ પર વ્યાજની જ્યારે ભૂલ સુધારણા નોંધ પસાર કરવાની થાય છે ને મિત્રો, ત્યારે ખૂબ સરળ લાગે છે. પરંતુ ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ જ્યારે બંનેની સાથે પણ તમને આપવામાં આવે છે, બોર્ડની પરીક્ષાની અંદર આવા 3 માર્ક્સના એક્ઝામ્પલ અગાઉ પણ પૂછાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે આ મુદ્દો તમને સમજાણો હશે ઉપાડ પર વ્યાજનો. માત્ર યાદ શું રાખવાનું છે કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢીને ચૂકવવાનું, એટલે કે ભાગીદારી પેઢી માટે આવક થાય. એ આવક ભાગીદારી પેઢી પાછી નફા સ્વરૂપે કોને આપી દેશે? ભાગીદારને. એનો મતલબ છે કે ભાગીદારે ઉપાડ પર વ્યાજ ચૂકવ્યું નથી અને ઉપાડ પર વ્યાજ નથી ચૂકવ્યું એટલે ભાગીદારી પેઢી માટે આવક નથી થઈ.
આવક નથી થઈ એટલે ભાગીદારી પેઢીને નફો નથી મળ્યો અને નફા સ્વરૂપે ભાગીદારને મળ્યા નથી. એટલે એક આખું ચક્ર છે. આ ચક્ર તમે સમજો એટલે આ ભૂલ સુધારણાનું તો આપણા માટે શું થઈ જાય, ખૂબ જ સરળ બાબત સાબિત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે સિરિયલમાં બ્રેક આવે છે ને, તો 2 જ મિનિટના બ્રેક બાદ હું ફરીવાર પાછો આવું છું અને આપણે આ ટોપિક કન્ટિન્યુ રાખીએ છીએ. થેન્ક યુ.